નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર 12 કલાક ગુજરાતમાં ભારે વરસાદ, ગરીબ લોકો ઉપર મોટી મુશ્કેલી, ભારે વરસાદ પડ્યો મોટી મુશ્કેલી, આધાર કાર્ડ ધારકો ધ્યાન આપે મોટા સમાચાર, સોના ચાંદી સસ્તું ખરીદી લેજો, પેટ્રોલ ડીઝલનો નવો નિયમ, 1000 કરોડનું મોટું કૌભાંડ, ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય, ફરીથી વિમાન ક્રેશ થયું, હવે છેતરપિંડી બંધ થશે, ફરીથી યુદ્ધના ભણકારા વાગ્યા, અંબાલાલ પટેલની મોટી આગાહી, સરકાર આપશે લોન માફી અને દેવા માફી। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો 12 કલાક ગુજરાતમાં ભારે વરસાદ। મિત્રો આજે ગુજરાતમાં 12 કલાક ભારે વરસાદ પડવાનો છે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો આગામી 12 કલાક દેશભરમાં મિત્રો હવામાન પરિસ્થિતિઓમાં નોંધપાત્ર રીતે ફેરફારો થવાની સંભાવના છે। મિત્રો ભારે વરસાદને કારણે આસામ અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યો પૂરનો સામનો કરી રહ્યા છે। મિત્રો ત્યારે દિલ્હી અને રાજસ્થાનમાં લોકો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે। મિત્રો આઈએમડીએ 15 રાજ્યો માટે નવી ચેતવણી જારી કરી છે અને જેમાં મિત્રો ચેતવણીઓ અને રાહતના ભાગરૂપે અત્યારે આગાહીઓ જોડવામાં આવી રહી છે। મિત્રો આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે અને મિત્રો 70 કિલોમીટરની ઝડપે ભારે પવન પણ ફૂંકાય તેવી શક્યતા અત્યારે મિત્રો હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે મિત્રો ગુજરાતના જે દરિયાકાંઠાના સાવ નજીકના વિસ્તારો છે ત્યાં મિત્રો માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી છે અને મિત્રો આવનાર સમયની અંદર દરિયાની અંદર મિત્રો મોટું પૂર આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે। તેથી મિત્રો અત્યારથી જે દરિયાકાંઠાના સાવ નજીકના વિસ્તારો છે ત્યાં મિત્રો ચેતવણી પણ આપી દેવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગરીબ લોકો ઉપર મોટી મુશ્કેલી। મિત્રો આજે દેશના કરોડો ગરીબો ઉપર મોટી મુશ્કેલી આવી છે। મિત્રો દેશભરમાં ટામેટા અને ડુંગળી તથા મિત્રો બટાકાના ભાવમાં મિત્રો સતત વધારો થઈ રહ્યો છે। મિત્રો છેલ્લા એક મહિનામાં ટામેટાની અંદર 18% અને મિત્રો ડુંગળીના ભાવની અંદર 11% ભાવ વધારો થયો છે। મિત્રો આજથી ભાવ વધુ ને વધુ વધે તેવી શક્યતા છે। ઉપરાંત મિત્રો ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાં ટામેટાના ભાવ 50% સુધી વધ્યા છે, જ્યારે મિત્રો દિલ્હીમાં ભાવ લગભગ બમણા થઈ ગયા છે અને મિત્રો ગરમીથી પાકને નુકસાન થતા અત્યારે મિત્રો આ પુરવઠો ઘટ્યો છે અને મિત્રો જેને કારણે મધ્યમ વર્ગને ઓછી આવક ધરાવતા પરિવારોનું ઘરેલું બજેટ અત્યારે ખોરવાઈ ચૂક્યું છે। મિત્રો આવનાર સમયની અંદર જે ખાવાની વસ્તુઓ છે તેની અંદર મિત્રો મોટો ભાવ વધારો જોવા મળશે। મિત્રો અત્યારે અલગ અલગ રાજ્યોમાં મિત્રો ભાવ વધારો થયો છે અને મિત્રો આવનાર સમયની અંદર ગુજરાતમાં પણ ડુંગળી, બટાકા તેમજ મિત્રો અન્ય વસ્તુઓના ભાવની અંદર પણ મિત્રો વધારો જોવા મળી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારે વરસાદ પડ્યો મોટી મુશ્કેલી। મિત્રો આજે મુંબઈમાં રાતભરના ભારે વરસાદે અત્યારે મિત્રો જનજીવન અસરગ્રસ્ત કરી દીધું છે। મિત્રો મુંબઈમાં રાતભરથી ભારે વરસાદ શરૂ છે અને મિત્રો અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે અને મિત્રો વરસાદને કારણે લોકોને પણ ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। મિત્રો શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિક પર અત્યારે ગંભીર અસર પડી છે અને મિત્રો સૌથી વ્યસ્ત માર્ગોમાંથી એક અંધેરી સબવેમાં પાણી ભરાઈ જતા બીએમસીએ તેને વહેલી સવારે ટ્રાફિક માટે બંધ કરી દીધો છે અને મિત્રો સબવે બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે। મિત્રો પૂર્વ અને પશ્ચિમ મુંબઈને જોડતા આ મહત્વપૂર્ણ માર્ગો બંધ થતા મિત્રો હજારો મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આધાર કાર્ડ ધારકો ધ્યાન આપે મોટા સમાચાર। મિત્રો આજે આધાર કાર્ડ ધારકોને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો કેન્દ્ર સરકારની જાહેરાત અનુસાર 30 જૂન પછી મિત્રો માય આધાર એપ સંપૂર્ણપણે બંધ થવાની છે। મિત્રો અત્યારે યુઆઈડીઆઈએ જણાવ્યું છે કે આ તારીખ પછી મિત્રો એપમાં કોઈ નવા અપડેટ મળશે નહીં અને મિત્રો તેની
તેની તમામ સેવાઓ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે તથા મિત્રો સ્થાને નાગરિકોને નવી આધાર એપ ડાઉનલોડ કરવા માટે સલાહ પણ આપી છે અને મિત્રો આ નવું એપ આધુનિક ફીચર્સ અને QR કોડ વેરિફિકેશન સાથે આવશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે જો તમે માય આધાર એપનો ઉપયોગ કરો છો તો મિત્રો 30 તારીખ એટલે કે મિત્રો આજથી જ આનો ઉપયોગ હવે બંધ થઈ રહ્યો છે અને મિત્રો આધાર એપ નવી આવી ગઈ છે અને મિત્રો તે નવી એપ તમે ડાઉનલોડ કરીને તમે મિત્રો આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદી સસ્તું ખરીદી લેજો। મિત્રો આજે દેશમાં ફરીથી સોના ચાંદી સસ્તું થયું છે અને મિત્રો ખરીદ લોકો માટે આજે ખુશીના સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજે સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે અને મિત્રો ઘટાડો થતાં ગ્રાહકોમાં મોટો ડર ફેલાયો છે કે ભાવ વધુ ઘટશે તેવી આશંકાથી લોકોને માત્ર 3 મહિનામાં 50,000 કિલો સોનું અત્યારે વેચાઈ દીધું છે। મિત્રો જાન્યુઆરી 2026માં 1,80,000ની સપાટી પર પહોંચેલું સોનું અત્યારે મિત્રો 1,43,205 રૂપિયા પર આવી ગયું છે। મિત્રો લોકો સોનાના બદલામાં દાગીનાને બદલે મિત્રો રોકડ રૂપિયા લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે અને જેને પગલે બજારમાં મિત્રો ગોલ્ડ રિસાયકલિંગ પણ ઝડપથી વધી રહ્યું છે। મિત્રો અત્યારે સોના ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો છે અને મિત્રો ખરીદ લોકો માટે ખુશીના સમાચાર કહી શકાય અને મિત્રો જે લોકોને સોના ચાંદી વેચવું હોય તે લોકો માટે મુશ્કેલી કહી શકાય। મિત્રો અત્યારે સોના ચાંદી સસ્તું થયું છે અને મિત્રો ખરીદ લોકો માટે અત્યારે ખુશીના સમાચાર સામે આવ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલનો નવો નિયમ। મિત્રો દેશમાં પેટ્રોલ ડીઝલનો નવો નિયમ આવી ગયો છે અને મિત્રો જે નિયમ દરેક લોકોએ પાલન કરવો પડશે। મિત્રો આગામી 1 જુલાઈથી પેટ્રોલ અને ડીઝલની ખરીદી પર મોટો બદલાવ લાગુ થવા માટે જઈ રહ્યો છે। મિત્રો સરકારે પ્રતિ વ્યક્તિ અને પ્રતિ વાહન ઈંધણ ખરીદી લાદવામાં આવી છે। મિત્રો 200 લીટરની મર્યાદા હોવાનો અત્યારે નિર્ણય કરવામાં આવ્યો છે અને મિત્રો ગત 12 જૂનથી અમલી આ મર્યાદાને કારણે મિત્રો મોટા વાહન માલિકો અને વ્યવસાયિક જે લોકો પેટ્રોલ ડીઝલ વાપરી રહ્યા છે તે લોકોને ભારે મુશ્કેલી પડી રહી હતી અને મિત્રો હવે નવા નિયમ બાદ જરૂરિયાત મુજબ ગમે તેટલું ઈંધણ તમે ખરીદી શકશો। મિત્રો અત્યારે પેટ્રોલ ડીઝલ પર લિમિટ લગાવવામાં આવી હતી પરંતુ મિત્રો તે લિમિટ હવે હટાવી દેવામાં આવી છે અને મિત્રો તમારે જેટલું પેટ્રોલ ડીઝલ ખરીદવું હોય તેટલું તમે પેટ્રોલ ડીઝલ ખરીદી શકો છો તેવો એક મોટો નિર્ણય આજે સરકારે લીધો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 1,000 કરોડનું મોટું કૌભાંડ થયું। મિત્રો આજે ફરીથી સમૂલ ડેરીની અંદર મિત્રો 1,000 કરોડનું મોટું કૌભાંડ થયું છે। મિત્રો સમૂલ ડેરી ચૂંટણી પહેલા દક્ષિણ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। મિત્રો વર્ષ 2015થી વર્ષ 2020 દરમિયાન થયેલા કથિત 1,000 કરોડના ભ્રષ્ટાચારમાં સંડવાયેલા નેતાઓને ભાજપે ફરી મેન્ડેટ આપતા મિત્રો વિવાદ સર્જાયો છે। મિત્રો કલમ 86 હેઠળ તપાસો અત્યારે કરવામાં આવી રહી છે અને મિત્રો ઉમેદવારોના ફોર્મ ચકાસણી વિના મંજૂર કરાયોના કોંગ્રેસ દર્શને ન્યાયકે આક્ષેપો કર્યા છે। મિત્રો 5 બેઠકો બિનહરીફ થતા પશુપાલકો અને વિપક્ષોમાં ભારે રોષ પણ અત્યારે જોવા મળ્યો છે। મિત્રો અત્યારે સમૂલ ડેરીએ 1,000 કરોડ રૂપિયાનું મોટું કૌભાંડ કર્યું છે તેવા અત્યારે કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય। મિત્રો આજે ગુજરાત બોર્ડે એક મોટો નિર્ણય લીધો છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો નવી શિક્ષણ નીતિ હેઠળ ગુજરાત બોર્ડ ધોરણ 9 અને 10ના અભ્યાસક્રમોમાં મોટો ફેરફાર કર્યો છે। મિત્રો હવે વિદ્યાર્થીઓએ ધોરણ 10ને બદલે માત્ર 8 ફરજિયાત વિષયો ભણવાના રહેશે। મિત્રો વ્યવસાયિક શિક્ષણનો વિષય હટાવીને તેને સ્થાને મિત્રો
મિત્રો વ્યક્તિગત અને સામાજિક જીવન નામનો નવો વિષય ઉમેરાશે અને મિત્રો શૈક્ષણિક વર્ષ 2026 અને 27 થી ધોરણ 10માં અને 2027 અને 28 થી ધોરણ 9માં આ નવો માળખું અમલી બનશે તેવો એક બોર્ડનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ફરીથી વિમાન ક્રેશ થયું। મિત્રો દેશમાં ફરીથી વિમાન ક્રેશ થયું છે। મિત્રો ઉત્તર પ્રદેશના કાસગંજમાં સોમવાર બપોરે 3:30 વાગ્યે એક ટ્રેની વિમાન ક્રેશ થયું હતું। મિત્રો 6 લેન હાઈવે પાસે હવામાં ડગમગ્યા બાદ મિત્રો વીજળીના તારમાં ફસાવાને કારણે આ વિમાન નીચે ખાબક્યું હતું। મિત્રો દુર્ઘટનામાં વિમાન ઉડાવી રહેલી 27 વર્ષની મહિલા ટ્રેની પાયલોટ ગંભીર રીતે ઘાયલ થતા તેને મિત્રો આગ્રા રિફર કરાઈ છે અને મિત્રો અલીગઢની ચેતક એવિએશન્સને કંપનીઓએ આ વિમાનની તપાસ માટે પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે છેતરપિંડી બંધ થશે। મિત્રો દેશમાં હવે છેતરપિંડી બંધ થઈ જશે। મિત્રો ઓનલાઈન છેતરપિંડીને રોકવા આરબીઆઈએ એક મોટો નિર્ણય લીધો છે। મિત્રો આરબીઆઈના પ્રસ્તાવ અનુસાર હવે મિત્રો ગ્રાહક 10,000 થી વધુ રકમનું ઓનલાઈન ટ્રાન્સફર કરે છે તો મિત્રો ચૂકવણી પૂર્ણ થવામાં 1 કલાક જેટલો સમય લાગી શકે છે। મિત્રો આ નિર્ણયથી સામાન્ય લોકોને રોજિંદા વ્યવહારો દરમિયાન અસુવિધાનો સામનો કરવો પડી શકે છે। જો મિત્રો આ વિશ્વસનીય વ્યક્તિને બદલવામાં આવે છે તો મિત્રો સંભવિત છેતરપિંડી અટકાવવા માટે 24 કલાકનો ફૂલિંગ ઓફ પીરિયડ લાગુ થશે। તો મિત્રો આનાથી હવે મિત્રો દેશમાં છેતરપિંડી અટકાશે અને મિત્રો જે પણ લોકોનું લાખો કરોડો રૂપિયાનું ફ્રોડ થાય છે તે મિત્રો હવે અટકી જશે। તો મિત્રો આરબીઆઈના આ નિર્ણયથી ઘણા બધા લોકોને હવે મિત્રો મોટો ફાયદો થવાનો છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ફરીથી યુદ્ધના ભણકારા વાગ્યા। મિત્રો આજે દેશમાં ફરીથી યુદ્ધના ભણકારા વાગ્યા છે। મિત્રો યુક્રેને રશિયા પર ડ્રોન હુમલો કર્યો છે। મિત્રો યુક્રેને રશિયાના દક્ષિણ વિસ્તારમાં સ્થિત 2 મોટી તેલ રિફાઇનરીઓ પર ડ્રોન હુમલો કર્યો છે। મિત્રો આ હુમલામાં રિફાઇનરીઓમાં ભયાનક આગ લાગી હતી અને મિત્રો આ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પ્રથમવાર માન્યું છે કે દેશમાં ઈંધણની અછત સર્જાઈ છે અને વધુમાં તેમણે કહ્યું છે કે સરકાર તેલ પ્લાન્ટ્સની સલામતી વધારશે અને મિત્રો ઈંધણનું ઉત્પાદન વધારશે અને મિત્રો જરૂર પડવા પર આયાત પણ વધારશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલની મોટી આગાહી। મિત્રો આપણા હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે મિત્રો મોટી આગાહી કરી છે। મિત્રો હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। મિત્રો આગાહી મુજબ રાજ્યમાં મિત્રો 7 થી 11 જુલાઈ વચ્ચે તમામ જિલ્લાઓમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની સંભાવના જોવા મળશે। મિત્રો ભારે વરસાદને પગલે નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાની પૂરેપૂરી શક્યતા છે। ઉપરાંત મિત્રો આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ પણ શરૂ થશે તેવું અત્યારે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકાર આપશે લોન માફી અને દેવા માફી। મિત્રો આજે જે પણ લોકો લોન માફી અને દેવા માફીની રાહ જોઈને બેઠા હતા તે લોકો માટે આજે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજે સરકારે એક મોટી પ્રતિક્રિયા આપી છે અને મિત્રો જેની અંદર જાણવા મળ્યું છે કે જે લોકો ગરીબ છે અને મિત્રો વર્ષોથી તેમના પર લોન ચડેલી છે તે લોકોને હવે લોનની અંદર રાહત આપવામાં
આવશે। મિત્રો સરકાર હવે પૂરેપૂરો સર્વે કરશે કે કયા કયા ગરીબો પર લાખો રૂપિયાની લોન ચડેલી છે અને કેટલાય સમયથી ગરીબો લોન ભરે છે। મિત્રો આ અંગે આંકડા હવે સરકાર લેવાની છે અને મિત્રો આગામી સમયમાં હવે લોન માફી આપણને જોવા મળશે તેવી શક્યતા અત્યારે વધી ગઈ છે। મિત્રો તમને શું લાગે છે કે આવનાર સમયની અંદર સરકાર લોન માફી કરશે? મિત્રો આમ તો એક તરફ આપણે જોઈએ કે મિત્રો સરકાર દેવા માફી અને લોન માફીની જાહેરાત 2005થી કરતી આવે છે, છતાં મિત્રો હજી સુધી લોન માફી કે દેવા માફી બંનેમાંથી એકેય થયું નથી। મિત્રો આવનાર સમયની અંદર જો લોન માફી કે દેવા માફી કરવામાં આવે તો મિત્રો ખેડૂતો માટે અને મિત્રો ગરીબો માટે સારી વાત કહેવાય। મિત્રો અત્યારે ખાસ કરીને ગરીબ સૌથી વધુ ગરીબ બની રહ્યો છે અને મિત્રો અમીર સૌથી વધુ અમીર બની રહ્યો છે। મિત્રો અત્યારે ગરીબ લોકો પર મોટી મુશ્કેલી આવી પડી છે અને મિત્રો જો આવનાર સમયની અંદર જો આવું ને આવું રહ્યું તો મિત્રો ગરીબ આત્મહત્યા કરતો પણ આપણને જોવા મળી શકે છે। મિત્રો અત્યારે લોન માફી અને દેવા માફી ઉપર સરકારે પ્રતિક્રિયા આપી છે। મિત્રો હવે જોવાનું એ રહ્યું છે કે સરકાર આ નવો નિર્ણય ક્યારે અમલી બનાવે છે। મિત્રો સરકાર અમલી બનાવે તો મિત્રો સારી વાત કહેવાય। મિત્રો આનાથી ગરીબો અને ખેડૂતોને મોટી રાહત મળશે અને મિત્રો ખેડૂતો અને ગરીબો વધુ એક પગભર થઈ શકશે। મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો અને મિત્રો સરકારને ગરીબોની લોન માફી અને ખેડૂતોની દેવા માફી કરવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।